હેલો ફ્રેન્ડ્સ, હું માર્ગી વારોડ અને તમને સૌને મારા તરફથી ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છા. અજ્ઞાનીને જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર અને અંધકારને પ્રકાશિત કરનાર એટલે કે આપણા ગુરુ પૂર્ણિમા એ ગુરુ અને શિષ્યનો એક પવિત્ર તહેવાર છે. આ દિવસ એ અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર એ માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ હિન્દુ, જૈન અને બૌદ્ધ ધર્મના લોકો પણ ઉજવતા હોય છે. ગુરુ પૂર્ણિમા એ માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની સાથે સાથે નેપાળમાં પણ ઉજવવામાં આવે છે. આ દિવસ એટલે કે આપણી મહાભારતના રચયિતા મહર્ષિ વેદવ્યાસનો જન્મદિન, જેમણે મહાભારતની સાથે સાથે 18 પુરાણોની પણ રચના કરી. સૌ પ્રથમ તેમનું પૂજન એ એક સૈનિક ઋષિએ કર્યું હતું, જેને ઘણા વર્ષોની તપસ્યા બાદ પણ પ્રભુની પ્રાપ્તિ ન થઈ. અને પછી જ્યારે મહર્ષિ વેદવ્યાસે તેને પોતાની દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી ત્યારે તે સૈનિક ઋષિને પ્રભુની પ્રાપ્તિ થઈ. તેથી આ દિવસ એ મહર્ષિ વેદવ્યાસના સન્માનમાં ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. બીજું પણ એક કારણ છે કે આ જ દિવસે શ્રી ગૌતમ બુદ્ધે સારનાથમાં તેમનો પ્રથમ ઉપદેશ આપ્યો હતો. તેથી બૌદ્ધ ધર્મના લોકો પણ આ દિવસને ઉજવતા હોય છે. હવે જો ગુરુ શબ્દની વાત કરીએ તો ગુરુ શબ્દ એ બે સંસ્કૃત શબ્દોનું સંયોજન છે. ગુરુ એટલે કે ગુ વત્તા રૂ. તેમાં ગુ એટલે કે અંધકાર અને રૂ એટલે કે અંધકારને દૂર કરનાર. ગુરુ એ આપણા જીવનમાં અંધકારને દૂર કરી પ્રકાશ ફેલાવે છે. ગુરુ એ દિવ્ય જ્યોત છે જે આપણા માર્ગમાં પ્રકાશ રેલાવે છે. આપણા જીવનમાં દરેક પડકારો સામે લડવાની શક્તિ એ આપણને ગુરુ પ્રદાન કરે છે. રોટલો કેમ રળવો તે નહીં, પરંતુ દરેક કોળિયાને વધુ મીઠો કેમ બનાવો તેની કેળવણી આપવાનું કામ ગુરુ કરે છે. આપણા જીવનમાં જે વ્યક્તિ આપણને જ્ઞાન, માર્ગદર્શન અને સમજણ આપે છે તે આપણા ગુરુ કહેવાય છે. દરેક મહાન વ્યક્તિની સફળતા પાછળ તેના ગુરુનો જ હાથ હોય છે. ગમે તે ક્ષેત્રમાં જો આપણે સફળતા પ્રાપ્ત કરવી હોય તો આપણે ગુરુની જરૂર તો હોય જ છે. જો આપણે શિલ્પકલા શીખવી હોય તો કોઈ શિલ્પકારને ગુરુ બનાવવો પડે છે. જો આપણે ચિત્રકલા શીખવી હોય તો કોઈ ચિત્રકારને ગુરુ બનાવવો પડે છે. તેમ દરેક ક્ષેત્રમાં આપણે સફળતા પ્રાપ્ત કરવા માટે ગુરુની જરૂર તો હોય જ છે. જેમ બગીચાના તેની સાર સંભાળ રાખવા માટે માળીની જરૂર હોય છે, તેમજ આપણા જીવનરૂપી ઉદ્યાનમાં પણ ગુરુની જરૂર હોય છે. જેમ પારસમણી એ લોખંડ પર ઘસાઈને તેને સોનું બનાવે છે, જેમ ચંદન એ બીજી વસ્તુ પર ઘસાઈને તેને સુગંધિત બનાવે છે, તેમ ગુરુ પણ પોતાના શિષ્યને સાચો માર્ગ બતાવીને અને સાચું જ્ઞાન આપીને ધ્યેય સુધી પહોંચાડે છે. ગુરુ એ જ્ઞાનરૂપી દીપક પ્રગટાવીને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરે છે. આપણા જીવનરૂપી મહાસાગરમાં હાલક ડોલક થતી આપણી જીવન નૈયાને સ્થિર કરવાનું કામ એ માત્ર એક ગુરુરૂપી નાવિક જ કરી શકે છે. શિક્ષક તે નથી કે જે કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢે. શિક્ષક તે છે કે જે કોલસાને પણ હીરો બનાવવાની ક્ષમતા રાખે છે. અંતે હું એક પંક્તિ દ્વારા મારી વાણીને વિરામ આપીશ કે સબ ધરતી કાગજ કરું लिखूं सब वन राय, सब धरती कागज करूँ लिखूं सब वन राय, सत समुद्र की शाही करूँ फिर भी गुरु गुण लिखा न जाए, सत समुद्र की शाही करूँ फिर भी गुरु गुण लिखा न जाए. अस्तु.